પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા દ્વારા પાટણ શહેરના ગાંધીબાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા। સાથે બગીચાના થયેલ કચરાનું સામ્રાજ્યને લઈને સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે અંતે નોંધનીય છે, અત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાની તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ચૂંટણી લડવાના હોય। આ વર્ષે નગરપાલિકામાં ત્રિકોણીય જંગ જામે તો પણ નવાઈ નહીં। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં અગાઉ પણ વિદ્યાર્થીઓની ફી માફી તેમજ ખેડૂતો માટે સહાય અને ભારત સરકારના કૃષિ વિધેયક બિલના વિરોધમાં પણ પાટણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। ત્યારે આજે ગાંધીબાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। એઝાઝ મંસૂરી, પાટણ। હવે સુધારો, બાળકોને રમવા લાયક બનાવો અને જ્યાં સુધી બગીચો એકદમ સાફ ક્લીન નહીં થાય ત્યાં સુધી અમે રોજ સવાર સાંજ જાતે મહેનત કરી અને બગીચાને સ્વચ્છ બનાવવાનો નિર્ધાર કરેલ છે। પણ મને એ સમજાતું નથી કે આ ગાંધીબાગની હાલત આવી છે, આનંદ સરોવરના અંદર જે બગીચો છે એની પણ પરિસ્થિતિ એવી છે, ચતુર્ભુજ બાગના અંદર જે બગીચો છે એની પણ પરિસ્થિતિ આવી છે। તો નગરપાલિકાના અંદર જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે બગીચા પાછળ, તો એ ગ્રાન્ટ જાય છે ક્યાં? કોઈ પણ જાતના માણસોની વ્યવસ્થા રાખેલ નથી। માળી એક છે અને એ માળી પોતે એ કહે છે કે હું બધા બગીચાઓની દેખરેખ મારે રાખવી પડે છે, એટલે મારાથી આટલો મોટા બગીચાઓની દેખરેખ થતી નથી। તો નગરપાલિકાના જે હોદ્દેદારો છે એમને નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે ભાઈ બગીચાની દેખરેખ પાછળ તમે જે ગ્રાન્ટ ફાળવો છો તો માણસો ગોઠવો અને રોજ બગીચાની। તમે આ બગીચામાં કેટલા દિવસ કામ કરશો, શું અહીંયા આ બગીચામાં કરવા માગો છો? અમે જ્યાં સુધી આ બગીચાને સુંદર નહીં બનાવીએ, અમને સંતોષ નહીં થાય, બાળકોને રમવા લાયક નહીં બને ત્યાં સુધી અમે બગીચાના અંદર સ્વચ્છતાનું કામ, પાણી પાવાનું, વૃક્ષારોપણ કરવાનું, વૃક્ષોને પાણી પાવાની, સ્વચ્છતા કરવાની। આ સિવાય કોઈ બગીચા કરવાનું કોઈ કાર્ય કેવું આગળ વિચાર્યું છે? બગીચાના અંદર ઇલાચન શોપિંગ સેન્ટરના અંદર જે મેડિકલની દવાઓની દુકાન છે, વેસ્ટેજ કચરો નાખે છે। અમે ચીફ ઓફિસર સાહેબના માધ્યમથી કહેવા માગીએ છીએ કે એ નોટિસ આપે અને કચરો અહીંયા ઠાલવે છે તો કચરો બંધ થાય, એવી વ્યવસ્થા કરીએ તો સારું હોય। આ બગીચા સિવાય બીજા બગીચા તમે સાફ સફાઈ કરશો કે શું? અમે નગરપાલિકાને પૂછીશું કે તમારા અંદર જો ક્ષમતા ના હોય કામ કરવાની તો અમે એ બગીચાને કામ કરવા માટે અમે બંધાયેલા છીએ, પણ એ અમને જવાબ આપે કે ભાઈ અમે નહીં કરી શકીએ। શું નામ? એ બગીચાને સ્વચ્છતા અમે અમારા કાર્યકરો દ્વારા અમે કરીશું। શું નામ આપું? ધર્મેશભાઈ પટેલ, મહામંત્રી, પાટણ। દર્શક મિત્રો, સચોટ સમાચાર માટે જોતા રહો TV24 ન્યૂઝ ગુજરાતી। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા લેટેસ્ટ ન્યૂઝ આપ સુધી પહોંચતા રહે।